હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને અમારા ખાકી લવરો કોન્સ્ટેબલની એક્ઝામની લેખિત પરીક્ષા છે તેનો કોલ લેટર તમારા મોબાઈલથી સરળ રીતે કઈ રીતે ડાઉનલોડ કરવો તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. ખાસ કરીને આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તો ચલો કરીએ વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી દેવાનું છે. ગૂગલમાં તમે ઓજર સર્ચ કરશો ને એટલે તમારે સામે કંઈક આ રીતે પહેલી વેબસાઇટ છે તે ઓપન કરવાની રહેશે. પહેલી વેબસાઇટ ઓપન કરશો ને એટલે તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે, જેમાં તમારે જોઈ રહેશે અલગ અલગ જે ઓપ્શન છે તેમાંથી તમારે કોલ લેટર જે છે તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તો આપણે જે કોલ લેટર છે તેમાં ટેપ કરીએ. અહીં જોઈ રહેશો તમે તો જેમાં પ્રાઇમરી એક્ઝામ અને સેકન્ડરી એક્ઝામ. પ્રાઇમરી એક્ઝામ એટલે કે આપણે જે રનિંગ હતું તે પ્રાઇમરી એક્ઝામ, અને સેકન્ડરી એક્ઝામ એટલે કે આપણે જે લેખિત પરીક્ષા છે તે સેકન્ડરી એક્ઝામ. તો આપણે જે લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના છે એટલે આપણે બીજામાં ટેપ કરશું. બીજામાં ટેપ કરશો એટલે તમારા સામે કંઈક આ રીતનું આવી જશે. હવે ખાસ કરીને અહીંયા તમે જોઈ રહેશો તો સિલેક્ટ કરવાનું જે તમારે સૌપ્રથમ પહેલું છે ને, જેમાં અત્યારે જે આપણે જે ઓપ્શન નથી આવ્યું પણ હું સ્ક્રીનશોટ લગાડી દઉં છું તે તમે ધ્યાન રાખજો. અહીંયા આપણે ટેપ કરવાનું છે ને એને બદલે આપણે જે એલઆરડી છે એલઆરડી લખેલો છે અને આપણે જે લેખિત પરીક્ષા છે તે અહીંયા લખેલા છે તો તેમાં આપણે ટેપ કરવાનું રહેશે. તો આ રીતે આપણે ટેપ કરીને પછી આગળ વધવાનું છે. પછી આપણે જે કન્ફર્મેશન નંબર છે ને તે અહીંયા નાખવાના છે. કન્ફર્મેશન નંબર તમને ન ખબર હોય તો તેના માટે મને કમેન્ટ કરી દેજો, હું તે વિડીયો બનાવી દઈશ. પછી અહીંયા આપણે જન્મ તારીખ નાખવાની છે. સેપ્ટા ફિલ કરશો ને એટલે તમારે પછી અહીંયા નીચે સ્લીપ કરવાનું રહેશે. તો અહીંયા આપણે નીચે સ્લીપ કરશો એ જોઈ રહેશો. તો નીચે સ્લીપ કરીએ એટલે આપણે ઓકે છે તેમાં ડન કરી અને નીચેની સૂચના છે તે ઓકે કરવાની છે. હવે તમને જો કન્ફર્મેશન નંબર ખબર ન હોય ને તેના માટે શું કરવાનું રહેશે, તો અહીંયા જે કન્ફર્મેશન જાણવા અહીંયા ક્લિક છે ને તેમાં તમે ક્લિક કરી અને તમારે બેઝિક જાણકારી નાખવાની રહેશે. તો આ રીતે જાણકારી નાખી દેશો એટલે તમારે કોલ લેટર જે છે તેનો કન્ફર્મેશન નંબર મળી રહેશે. અને અહીંયા આપણે ઓકે કરી દેવાનું છે, જેના લીધે અત્યારે આપણે જે ફિલ નથી કર્યું એટલે આ રીતનું આવે છે. જો આપણે ફિલ કર્યું હોત ને તો અહીંયા આપણે જે કોલ લેટર છે તે શો થઈ જાય. તો આ સરળ રીતે તમે મોબાઈલથી આ રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં.